શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, ભગવત સ્મરણ. આજે આપણે સેવા બાલભાવથી શા માટે કરવાની તે વિશે સત્સંગ કરીશું. સર્વ રસોમાં વાત્સલ્ય રસ શુદ્ધ, નિર્દોષ, નિષ્કામ છે. આપણે કોઈ પણ નાના બાળકને વહાલ કરીએ ત્યારે તેમાં આપણો કોઈ સ્વાર્થ હોતો નથી. બદલો મેળવવાની કે લાભ મેળવવાની ઈચ્છા હોતી નથી. માતા પુત્રનો સંબંધ નિસ્વાર્થ છે. પતિ પત્ની, પિતા પુત્ર, ભાઈ બહેન, મિત્ર મિત્ર વગેરે સંબંધ નિસ્વાર્થ નથી. નિસ્વાર્થ ભાવ જ સાચો આનંદ આપે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સાચી ભક્તિ નિસ્વાર્થ હોવી જોઈએ. નિસ્વાર્થ ભક્તિ ત્યારે જ સંભવે જ્યારે આપણે બાલભાવથી શ્રી ઠાકોરજીની સેવા કરીએ. પૂજા કરનારા લોકોમાં મોટા ભાગે બદલો મેળવવાની સકામ ભાવના હોય છે. તેથી તેઓ પૂજા કરી તે દેવદેવી પાસે દુઃખ દૂર કરવા અને સુખ આપવા પ્રાર્થના કરે છે. ભક્તિમાં પ્રાર્થનાને સ્થાન નથી, સ્તુતિ કીર્તનને સ્થાન છે. સામાન્ય રીતે આપણે નાના બાળક પાસે કંઈ માગતા નથી. આપણી પાસે હોય તે નાના બાળકને આપીએ છીએ. વળી માતા નાના બાળક સામે રડતી નથી, દુઃખ છુપાવી હસતી રહે છે. બાલભાવથી સેવા કરવાથી શ્રી ઠાકોરજી પાસે દુઃખના રોદણા રડવાનું અને માગવાનું બંધ થાય. ભિખારીની મનોવૃત્તિ છૂટે, ભક્તની ખુમારીવાળી મનોવૃત્તિ બને. સ્નેહમાં સ્નેહી માટે ત્યાગ એ સુખ છે. સ્નેહી પાસે માગણી તે દુઃખ છે. શ્રી ઠાકોરજીની બાલભાવથી સેવા કરતા સ્નેહીની મનોવૃત્તિનું ઘડતર થાય. બાળક સાથે લડાઈ ઝઘડો ન હોય, મનામણા રીસામણા ન હોય, બાળકને રાજી રાખવાનો જ વિચાર હોય. તેથી શ્રી ઠાકોરજીને રાજી રાખવા તત્સુખ માટે શ્રી મહાપ્રભુજી બાલભાવથી સેવા કરવાની આજ્ઞા કરે છે. મોટાઓને મનાવવા, સંતોષવા, રાજી કરવાનું કામ અઘરું હોય છે. બાળક અલ્પ વસ્તુથી જલ્દી રીઝી જાય, તેની જરૂરિયાત પણ ઓછી. શ્રી ઠાકોરજીના બાલ સ્વરૂપને બાલ ભાવનથી, અલ્પ સાધન સામગ્રીથી જલ્દી રીઝવી શકાય. દરેક મનુષ્યના હૃદયમાં વાત્સલ્ય ભાવ તો હોય જ, બીજા ભાવ કદાચ હોય કે ન હોય. તેથી બાલભાવથી સેવા કરવી એ દરેક વ્યક્તિ માટે સરળ અને સહજ છે. શ્રી વલ્લભાધીશ કી જય.